ચૈતર વસાવાનું ગઢ ગણાતા ડેડિયાપાડામાં આગામી 26 ફેબ્રુઆરીના દિવસે ભાજપનું મોટું સંમેલન થવા જઈ રહ્યું છે। ત્યારે સંમેલનમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે અને રોડ શો પણ કરશે। ત્યારે શા માટે થઈ રહ્યું છે આ સંમેલન અને કોણે કરી છે જાહેરાત, જુઓ આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આગામી 26 ફેબ્રુઆરી 2026ના રોજ ડેડિયાપાડા ખાતે પ્રદેશ આદિજાતિ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ ગણપત વસાવાના અભિવાદન માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નરેશ પટેલ અને પ્રભારી ઈશ્વર પટેલ સહિતના નેતાઓ હાજર રહેવાના છે। તેના મામલે નર્મદા કમલમ ખાતે આજે જિલ્લા આદિજાતિ મોરચા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આયોજન કરી પત્રકારોને અંગે માહિતી પૂરી પાડવામાં આવી છે। શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં। સૌને નમસ્કાર। આગામી તારીખ 26 ગુરુવારના રોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની જે નવનિયુક્ત ટીમ બનાવી, વિવિધ મોરચાઓ અને પ્રદેશની આખા માળખાની ટીમ, એમાં પ્રદેશના આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે આદરણીય ગણપતભાઈ વસાવાને જવાબદારી આપવામાં આવી છે અને આખા ગુજરાતમાં તમામ આદિવાસી જિલ્લાઓની અંદર આદરણીય ગણપતભાઈ વસાવાનો અભિવાદનના કાર્યક્રમ આદિવાસી સમાજ, આદિજાતિ મોરચા દ્વારા કરવામાં આવી રહ્યા છે। એ જ ક્રમની અંદર નર્મદા જિલ્લાની અંદર પણ આગામી 26 તારીખે આ અભિવાદનનો કાર્યક્રમ, આદિવાસી મહાસંમેલનનો કાર્યક્રમ ડેડિયાપાડા ખોખરા ઉમર ગ્રાઉન્ડમાં, ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે રાખવામાં આવેલો છે, જેમાં લોકોની લાગણીને માન આપીને, કાર્યકર્તાઓની લાગણીને માન આપીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિભાગના મંત્રી આદરણીય નરેશભાઈ પટેલ સાહેબ, આપણા પ્રભારી મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પટેલ સાહેબ, જયરામ ગામિત સાહેબ, આપણા લોકપ્રિય સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબ, સૌ લોકો ઉપસ્થિત રહેવાના છે। ભારતીય જનતા પાર્ટીના 616 બૂથમાં થી કાર્યકર્તાઓ આ અભિવાદન કાર્યક્રમમાં જોડાવાના છે અને સંગઠનની આ કાર્યક્રમ સંદર્ભે તાળમાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। સવારે 9 કલાકે ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ ડેડિયાપાડા મુકામે ત્યાં ફૂલમાળા પુષ્પાંજલિ કરી અને ત્યાંથી રોડ શો સ્વરૂપે ખોખરા ઉંબર ગ્રાઉન્ડમાં જવામાં આવશે અને ત્યારબાદ ત્યાં વિશાળ સભાને સંબોધવામાં આવશે। મીડિયાના માધ્યમથી નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઓ એવી આપ સૌને મારી વિનંતી છે। ત્યારે ચૈતર વસાવાનું ગઢ ગણાતા ડેડિયાપાડામાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં ભાજપના આ મહાસંમેલન દ્વારા આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા ભાજપ દ્વારા દિગ્ગજ નેતાઓને ડેડિયાપાડામાં લાવી ચૈતર વસાવાનું જોર ઓછું કરવાના ભાગરૂપે પણ રાજકીય જાણકારો જોઈ રહ્યા છે। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો।